ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ બેક. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સબ્જેક્ટ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર આપ સૌનું સ્વાગત છે. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર ચેપ્ટર નંબર 2ની અંદર વર્ક મેઝરમેન્ટ માટે જે અલગ અલગ પ્રકારની ટેકનિક યુઝ થાય છે, જેની અંદર આપણે ટાઈમ સ્ટડી અને વર્ક સેમ્પલિંગ અથવા તો એક્ટિવિટી સેમ્પલિંગ વિશે માહિતી મેળવી હતી. ત્યાર પછી બીજી જે 4 પ્રકારની મેથડ છે એમાં સિન્થેસિસની રીત, PMTS, MTM અને એનાલિટિકલ એસ્ટિમેટિંગની વાત કરતા હતા. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આજે આપણે જોવાની છે PMTS મેથડ. તો PMTS મેથડનો મતલબ શું થાય? તો કે PMTSનો મતલબ થાય પ્રી ડિટરમાઇન મોશન ટાઈમ સિસ્ટમ. ગુજરાતીમાં બોલાય એને પૂર્વ નિર્ધારિત હલનચલન અને સમય પદ્ધતિ. જોઈતી કાર્યક્ષમતાના ધોરણે કાર્ય પૂરું કરવા માટે પ્રમાણિત સમય શોધવા માટે કાર્ય ઘટકને તેના મૂળભૂત હલનચલન જેવી કે સિલેક્ટ, રીચ, ગ્રાસ્પ, મૂવ વગેરેમાં ફિલ્મ ટેકનિક દ્વારા વિભાજિત કરવામાં આવે છે. હવે કન્સેપ્ટ તમને સમજાવું. મેઇન શું છે PMTSનું ફૂલ ફોર્મ? પ્રી ડિટરમાઇન મોશન ટાઈમ સિસ્ટમ, એટલે કે પૂર્વ નિર્ધારિત હલનચલન અને સમય પદ્ધતિ. તમે જે કોઈ પણ એક્ટિવિટી કરવા માંગો છો એ એક્ટિવિટી સાથે જે કંઈ પણ હલનચલન સંકળાયેલી છે એ પૂર્વ નિર્ધારિત હોવી જોઈએ. મતલબ આપણને જે કાર્યક્ષમતા જોઈએ છે, જે એફિશિયન્સી જોઈએ છે, એને ધ્યાનમાં રાખીને દરેક કાર્ય અથવા કોઈ પણ એક કાર્ય કેટલા સમયની અંદર પૂર્ણ થવું જોઈએ. કેટલા સમયમાં એટલે પ્રમાણિત સમયમાં. એવું નથી કે તમે કહેવાય એટલા ટાઈમમાં કામ પતી જવું જોઈએ, ના. એ કાર્ય કરવા માટે જે સ્ટાન્ડર્ડ સમય છે, જે પ્રમાણિત સમય છે, એ શોધવા માટે કાર્ય ઘટકને તેના મૂળભૂત હલનચલન, જે આખી એક્ટિવિટી થાય છે એને અલગ અલગ કાર્ય ઘટકમાં ડિવાઈડ કરીને એના માટે જે મૂળભૂત હલનચલનો થાય છે, એટલે કે જે બેઝિક મોશન થાય છે, એ એક્ટિવિટી સાથે તેને સિલેક્ટ. એમાં કઈ કઈ એક્ટિવિટી આવે છે? તો કે ભાઈ એક્ટિવિટીને તો આપણે અલગ અલગ કાર્ય ઘટકમાં ડિવાઈડ કરી દીધું. હવે એ કાર્ય ઘટક સાથે સંકળાયેલી હલનચલનો જેવી કે વસ્તુ સિલેક્ટ કરવી, વસ્તુ સુધી પહોંચવું એટલે રીચ, વસ્તુને પકડવી એટલે ગ્રાસ્પ, વસ્તુને ટ્રાન્સફર કરાવી એટલે મૂવ, આ વગેરે જે મુવમેન્ટ થાય છે, જે બેઝિક મોશન થાય છે, એને ફિલ્મ ટેકનિક દ્વારા અલગ અલગ કાર્ય ઘટકમાં વિભાજિત કરવામાં આવે છે. ત્યાર પછી આ ફિલ્મોને કાળજીપૂર્વક અભ્યાસ કરી તેમાં મૂળભૂત હલનચલનનો સમય શોધી કાર્ય ઘટકનો સમય ગણવામાં આવે છે અને જેના પરથી પ્રમાણિત સમય શોધવામાં આવે છે. હવે તમને સમજાવું ફરી પાછો આગળ. શું કહે છે કે તમારે ફિલ્મ ટેકનિક યુઝ કરવાની છે. એટલે કે જે કંઈ પણ એક્ટિવિટીની તમે અથવા જો કોઈ પણ એક ઓપરેશન માટે, કોઈ એક ઓપરેટર માટે કે કોઈ એક મશીન માટે તમે વર્ક સ્ટડી કરવા માંગતા હો, તેનું તમારે વિડીયોગ્રાફી એટલે કે ફિલ્મ ટેકનિક દ્વારા એની વિડીયોગ્રાફી કરવી પડશે. અને આ વિડીયોગ્રાફીમાં પણ કાર્ય ઘટક અલગ અલગ પ્રોસેસ માટે, એના અલગ અલગ પ્રકારના કાર્ય ઘટક માટે જે બેઝિક મોશન થાય છે, મેં તમને કીધી સિલેક્ટ, રીચ, ગ્રાસ્પ, મૂવ, બરાબર, એ બધાનું શું કરવાનું? તો કે બધાની વિડીયોગ્રાફી કરવાની. દરેકે દરેક જે મોશન છે એને કાર્ય ઘટકમાં વિભાજિત કરીને શું કરવાનું? તો કે એની વિડીયોગ્રાફી કરવાની. પછી શાંતિથી બેસીને દરેક કાર્ય ઘટક માટે જે બેઝિક મોશન થાય છે, ઓકે, એ દરેકની ફિલ્મનો શાંતિથી કાળજીપૂર્વક શું કરવાનો? અભ્યાસ કરવાનો. અને અભ્યાસ કરીને તમારે શોધી કાઢવાનું કે ભાઈ કઈ મૂળભૂત હલનચલનો છે, ઓકે, એ મૂળભૂત હલનચલનમાં એટલે કે બેઝિક મોશનની અંદર કોઈ એક પર્ટિક્યુલર એક્ટિવિટી માટે કેટલો મૂળભૂત સમય માટે જે બેઝિક મોશન છે એ માટે કેટલો સમય લાગે છે, એ બધી વસ્તુ ગણવાની. અને એ બધી વસ્તુની ગણતરી કર્યા પછી એ એક્ટિવિટી માટે, એ કાર્ય માટે
પ્રમાણિત સમય શોધવામાં આવે છે. તો આ જ આખી આપણે પ્રોસેસ કરી, વિડીયોગ્રાફી કર્યું, બેઝિક મોશનની વિડીયોગ્રાફી કરી, પછી શાંતિથી કાળજીપૂર્વક એનો અભ્યાસ કર્યો, અલગ અલગ કાર્ય ઘટકોમાં ડિવાઈડ કરીને દરેકનો સમય ગણ્યો, અને ત્યાર પછી કોઈ એક એક્ટિવિટી માટે આપણે જે પ્રમાણિત સમય શોધ્યો, તો એ જે પ્રોસેસ થઈ એને શું કહેવામાં આવે છે? તો કે PMTS, પ્રી ડિટરમાઇન્ડ મોશન ટાઈમ સિસ્ટમ. ક્લિયર છે? હવે તમે બેઝિક કન્સેપ્ટ સમજી ગયા કે આ PMTS પ્રોસેસ કેવી રીતના કરવામાં આવે છે તે, અથવા એની અંદર શું થાય છે, અથવા પ્રોસેસ કેવી રીતના કરાય. હવે આપણે જોવાનું છે આગળ એના સિદ્ધાંતો. એટલે કે જ્યારે તમે પ્રી ડિટરમાઇન્ડ મોશન ટાઈમ સિસ્ટમ યુઝ કરો કોઈપણ એક્ટિવિટીનો સ્ટાન્ડર્ડ સમય શોધવા માટે, અથવા તો વર્ક મેઝરમેન્ટ કરવા માટે, મશીન, ઓપરેટર અને પદ્ધતિ એનો વર્ક મેઝરમેન્ટ કરવા માટે જ્યારે તમે PMTS યુઝ કરો છો, તો તમારે ટોટલ 4 વસ્તુ છે, 4 સિદ્ધાંતો છે, ધ્યાનમાં રાખવાના છે. એમાં સૌથી પહેલું છે PMTSની રીતમાં કાર્ય ઘટકોનો સમય માપવાને બદલે દરેક કાર્ય ઘટકને પૂરું કરવા માટે કેટલી મૂળભૂત હલનચલનોની જરૂર છે એ શોધવામાં આવે છે. અત્યાર સુધી આપણે શું કર્યું? તો કે અત્યાર સુધી આપણે વર્ક મેઝરમેન્ટની અંદર એક આખું જે મેઇન વર્ક હતું, એક્ટિવિટી હતી, એને અલગ અલગ પ્રકારના કાર્ય ઘટકોમાં ડિવાઈડ કરીને, અલગ અલગ સબ એક્ટિવિટીની અંદર ડિવાઈડ કરીને એ એક્ટિવિટી કેટલા સમયમાં પૂરી થતી હતી એ ગણતા હતા, એ કેલ્ક્યુલેટ કરતા હતા. પણ PMTSમાં આપણે એવું કરવાનું નથી. PMTSમાં આપણે એક્ટિવિટીને કાર્ય ઘટકમાં ડિવાઈડ કર્યા પછી એ દરેક કાર્ય ઘટકને પૂરું કરવા માટે જે બેઝિક મોશન, જે મૂળભૂત હલનચલનો જે થાય છે ને, એ ગણતરી કરવાની જરૂર છે. એટલે કે કોઈ એક કાર્ય ઘટકને પૂરું કરવા માટે કેટલી મૂળભૂત હલનચલનોની જરૂર પડશે એ શોધવામાં આવે છે, અથવા એ શોધવાનું છે. બીજું, ઉદ્યોગમાં દરેક મૂળભૂત હલનચલન કરવા માટે જુદા જુદા પ્રકારના કાર્યમાં પણ એક સરખો સમય લાગે છે. હવે કંપનીમાં કેવું હોય, ઇન્ડસ્ટ્રીની અંદર, તો કે જે મૂળભૂત હલનચલનો થતી હોય, ઓકે, અથવા મૂળભૂત હલનચલન કરવાની હોય, તો એના માટે જુદા જુદા પ્રકારના કાર્યમાં પણ એક સરખો સમય લાગે છે. જેમ કે હું તમને વેલ્ડિંગ પ્રોસેસ કહી દઉં કે ભાઈ વેલ્ડિંગ પ્રોસેસ કરવાની છે, એની અંદર મૂળભૂત હલનચલનો કેટલી થાય છે, તો આખા દિવસમાં લગભગ 25 વર્કપીસ વેલ્ડિંગથી તૈયાર થાય છે. તો 25ની અંદર દર વખતે જે મૂળભૂત હલનચલન હોય છે ને, એ કોઈક વાર એક સરખી હોય છે, અથવા કોઈક વાર જુદા જુદા પ્રકારની હોય છે. કોઈક વાર એક સરખો સમય લાગે તો કોઈક વાર સમય અલગ અલગ પણ લાગી શકે છે. એને આપણે એનો કાળજીપૂર્વક અભ્યાસ કરવાનો છે. થર્ડ, ઔદ્યોગિક કામદારોને મૂળભૂત હલનચલન કરવા માટે એક સરખો સરેરાશ સમય લાગે છે. પણ જે સ્કિલ ઓપરેટર હશે, જે ખરેખર નોલેજ છે, જે ખરેખર ટેકનિકલ પર્સન છે, ઓકે, એટલે જ કહેવાય છે કે ઔદ્યોગિક કામદારો, ટેકનિકલ વર્કર, તો એ લોકોને તો મૂળભૂત હલનચલન કરવા માટે એક સરખો જ સમય લાગે. પછી તમે એને કોઈ પણ એક્ટિવિટી આપો, થોડાક સમય પછી એ ટેવાઈ જશે અને દરેકમાં એને એક સરખો જ સમય લાગશે. ચોથું છે, દરેક મૂળભૂત હલનચલનના સમયનો સરવાળો કરીને કાર્ય ઘટકનો મૂળભૂત સમય શોધવામાં આવે છે. મેં તમને કીધું કે એક આખી એક્ટિવિટી હતી, એને આપણે શું કર્યું? તો કે અલગ અલગ સબ એક્ટિવિટીમાં ડિવાઈડ કરી. હવે સબ એક્ટિવિટી કરવા માટે જે કંઈ પણ મૂળભૂત હલનચલન કરવી પડે છે એ આપણે ગણતરી કરવાની છે, એટલે કે એને કેલ્ક્યુલેટ કરવાની છે. ત્યાર પછી બધાનું ટોટલ કરીશું. એટલે એક આખી એક્ટિવિટી પૂરી કરવામાં એની પાછળ જે કંઈ પણ મૂળભૂત હલનચલન થશે એનો સમય આપણને મળી જશે, અથવા એને આપણે શોધી શકીએ છીએ. ક્લિયર છે? તો અહીંયા આપણું PMTS પૂરું થાય છે. ત્યાર પછી છે આપણી મેથડ ટાઈમ મેઝરમેન્ટ. બીજી કઈ પદ્ધતિ છે આપણી? તો કે મેથડ ટાઈમ મેઝરમેન્ટ. ઇંગ્લિશમાં બોલાય MTM, શોર્ટ ફોર્મમાં બોલાય MTM, ફૂલ ફોર્મ છે એનું ઇંગ્લિશમાં મેથડ ટાઈમ મેઝરમેન્ટ. તો આ પણ કાર્ય માપનની પદ્ધતિ છે કે જેમાં
કાર્ય અને તેના મૂળભૂત હલનચલનો જેવી કે સિલેક્ટ, રેકોર્ડ, મૂવ, ગ્રાસ્પ, પોઝિશન વગેરેમાં ડિવાઈડ કરીને વિભાજિત કરીને MTM હેન્ડબુકમાંથી આ હલનચલનોના જે આપેલા સમય છે તે નોંધીને એનો સરવાળો કરીને મૂળભૂત સમય શોધવામાં આવે છે. હવે આ જે ટેકનિક છે ને મેથડ ટાઈમ મેઝરમેન્ટ, એમાં આપણે વિડીયોગ્રાફી નથી કરવાની. કેમ? તો કે ભાઈ વિડીયોગ્રાફીની જરૂર નથી, પણ એના માટે તમને જરૂર પડશે MTM હેન્ડબુકની. શેની જરૂર પડશે? MTM હેન્ડબુક એટલે કે આખી ટેક્સ્ટ બુક જ આવે છે, રેકોર્ડ બુક આવે છે, જે રીતના આપણી લોગ બુક આવે ને એની અંદર આપણે લોગની વેલ્યુ જોઈ શકીએ છીએ. પછી આપણું પેલું બોઇલર માટે સ્ટીમ ટેબલ આવે, એવી રીતના એક આખી મેથડ ટાઈમ મેઝરમેન્ટ માટેની એક બુક આવે છે, હેન્ડબુક આવે છે. એમાં જેટલી પણ મૂળભૂત હલનચલનો થાય છે ઇન્ડસ્ટ્રીમાં કોઈ એક્ટિવિટી કરવા માટે, જેટલી પણ મૂળભૂત હલનચલનો થાય છે જેવી કે સિલેક્ટ, રેકોર્ડ, મૂવ, ગ્રાસ્પ, પોઝિશન, એ બધાનું કોઈ એક ચોક્કસ એક્ટિવિટી માટે આપણને એનો મૂળભૂત સમય આપેલો છે. સમજ પડે છે તમને? દરેક એક્ટિવિટી માટે જે કંઈ પણ મૂળભૂત હલનચલનો થાય છે ને એ બધાનો સમય, સ્ટાન્ડર્ડ સમય આપણને MTM હેન્ડબુકમાં આપેલો છે. તો આપણે શું કરવાનું? એ ચોપડી ખોલવાની, એ હેન્ડબુક ઓપન કરવાની અને એની અંદર જઈને આપણને જે પણ લાગતા વળગતા રિલિવન્ટ ડેટા હોય, એક્ટિવિટી માટે જે કંઈ પણ મૂળભૂત હલનચલનો થતી હોય એનો જે સમય આપ્યો હશે એ નોંધી લેવાનો અને લાસ્ટમાં એનું ટોટલ કરી દેવાનું. ટોટલ કરો એટલે એ એક્ટિવિટી માટે જે કંઈ પણ પ્રમાણભૂત સમય છે, સ્ટાન્ડર્ડ સમય છે, એ આપણને મળી જશે. તમે કહેશો સર આ તો કેટલું ઇઝી થઈ ગયું. પેલું વિડીયોગ્રાફી કરો, પછી વિડીયોને અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરો મૂળભૂત હલનચલનો સાથે ધ્યાનમાં લઈને, પછી એને પુશ, પ્લે, સ્લો કરીને જોવો અને પછી માહિતી નોંધો. એના કરતાં આ તો બહુ સારું થઈ ગયું. સીધું ઇન્ડેક્સમાં જવાનું, મૂળભૂત હલનચલન અને એક્ટિવિટી શોધવાની અને પેજ પર જઈને સીધા એના ડેટા રેકોર્ડ કરી લેવાના. આપ્યા જ હશે લખવાના પેજમાં અને ટોટલ કરી લેવાનું. ક્લિયર? બહુ ઇઝી થઈ જાય છે વસ્તુ. આના કારણે ATM હેન્ડબુકની વાત કરીએ તો MTM, ATM નહીં ભાઈ, MTM હેન્ડબુકની વાત કરીએ તો એમાં દરેક વર્ગીકૃત મૂળભૂત હલનચલનના સમય TMU આપેલા હોય છે. દરેક પ્રકારની એક્ટિવિટી માટે એની સાથે જેટલી પણ મૂળભૂત હલનચલનો સંકળાયેલી હશે એના ડેટા એટલે કે એની વેલ્યુ આપણને મેથડ ટાઈમ મેઝરમેન્ટ બુકની અંદર TMU યુનિટ સાથે આપેલા છે. હવે TMU શું છે? તો કે ટાઈમ મેઝરમેન્ટ યુનિટ. ખાસ લખવું હોય તો નોટ ડાઉન કરીને લખી લેજો કે TMUનો મતલબ થાય છે ટાઈમ મેઝરમેન્ટ યુનિટ. તે આપણને દરેક એક્ટિવિટી સાથે સંકળાયેલી મૂળભૂત હલનચલન માટેનો સમય ટાઈમ મેઝરમેન્ટ યુનિટની સાથે આપ્યો હશે અને એની વેલ્યુ તમને આપી છે કે એક ટાઈમ મેઝરમેન્ટ યુનિટ ઇઝ ઇક્વલ ટુ 0.00001 અવર. ફરી પાછા એકવાર, એક TMUની વેલ્યુ કેટલી થાય? તો કે 0.00001 અવર. ક્લિયર? તો આ રીતના તમે શું કરી શકો છો? સીધું કેલ્ક્યુલેશન કરી શકો છો. ખ્યાલ આવે છે? આગળ જોઈએ. હજી થોડી ડિટેલ આપી છે. દરેક મૂળભૂત હલનચલનના જુદા જુદા અંતર, બર અને વજન માટે કેટલો સમય લાગશે એના સ્ટાન્ડર્ડ ટેબલ બનાવેલા હોય છે. આખી બુકમાં ટેબલ બનાવેલા હશે જેની અંદર મૂળભૂત હલનચલન એ જુદા જુદા અંતર માટે, જુદી જુદી વસ્તુ ઉપર જે બળ લગાવીને અથવા એના પર જે વજન છે, વસ્તુનું જે વજન છે એના માટે બળ લગાવવું, એના માટે ઉચકવું, એને ટ્રાન્સફર કરવું, એને પકડવું, એના માટે જેટલો પણ સમય લાગશે એ ટેબલની અંદર આપેલો છે. તેને MTM ડેટા બુક અથવા MTM ડિરેક્ટરી પણ કહેવાય છે. જે ટૉપિક છે આપણો મેથડ ટાઈમ મેઝરમેન્ટ, એની જે હેન્ડબુક છે ને એને આપણે MTM ડેટા બુક પણ કહી શકીએ છીએ અથવા તો ડિરેક્ટરી પણ કહેવાય છે. આ ડિરેક્ટરીમાંથી કોઈ પણ મૂળભૂત હલનચલનના સમયને
TMUમાંથી કાઢી શકાય છે. કોઈ પણ એક્ટિવિટી માટેનો કોઈ પણ મૂળભૂત હલનચલન માટેનો સમય તમને આ બુકમાંથી મળી જશે, એથી લઈને ઝેડ સુધી. પણ યુનિટ કયો આવશે તો કે TMU યુનિટની અંદર એ વસ્તુ આપણને મળશે. ક્લિયર? તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. એક એક્ઝામ્પલ છે, આ જે મેથડ ટાઈમ મેઝરમેન્ટ છે એ સમજવા માટેનું એક એક્ઝામ્પલ છે. હું તમને આવતા લેક્ચરની અંદર કન્ટિન્યુઅસલી આ જ ટૉપિકને આગળ વધારીને બતાવીશ કે જેથી તમને આ કન્સેપ્ટ વધુ સારી રીતના સમજ પડે. તો ત્યાં સુધી તમારે શું કરવાનું છે તો કે જે PMTS અને MTM મેથડ જે આપણા માટે આજે નવી છે એ તમારે ક્લાસ નોટની અંદર નોટ ડાઉન કરી લેવાની છે કે જેથી જ્યારે હું તમને એનું એક્ઝામ્પલ સોલ્વ કરાવું અથવા એનું ઉદાહરણ સમજાવું તો તમને કન્સેપ્ટ વધુ સારી રીતના સમજ પડે. તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.